વજન ઓછું કરવા માટે કોઈ જીમમાં જવાની જરૂર નથી, કોઈ યોગા ક્લાસમાં જવાની જરૂર નથી અને કોઈ જ જગ્યાએ કોઈ પાવડર કે કોઈ જ જ્યુસીસ પીવાની જરૂર નથી. વજન ઓછું કરવા માટે તમારે પહેલાં ભણવાની જરૂર છે. શું ભણવાની? તો આહાર અને પ્રકૃતિ. દરેક વ્યક્તિના અંદર બોડી અલગ અલગ ટાઈપના હોય છે. એકદમ સિમ્પલ સરળ બધાને જે અજમાવી શકો એવી વસ્તુ છે. તો સવારે તમે જ્યારે ઉઠો છો તો ઉઠીને સૌથી પહેલાં 2 ગ્લાસ ગરમ પાણી પીવાનું એ કમ્પલસરી કરી દેજો. જેમ તમે બહારથી બોડીને સ્નાન કરાવો છો એ રીતે પાણી પીવાથી ઇન્ટરનલ ઓર્ગન્સ એટલે કે આંતરડા તમારા સ્નાન કરે છે, સાફ થાય છે. એટલે ગરમ પાણી પીવાનું, અડધો કલાક સુધી બીજું કંઈ લેવાનું નહીં. સૌથી પહેલો આ નિયમ. એના પછી બાથ લઈ લેવાનું કમ્પલસરી. બાથ લેવાથી બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય અને પોઝિટિવ એનર્જીનો સંચાર થાય. એના પછી પૂજા જે કરીએ છીએ ને, તો પૂજા સૌથી પહેલાં સૂર્યદેવની કરવાની. એમના પ્રકાશમાં જઈને ઊભા રહેવાનું અને સૂર્ય નમસ્કાર કરવાના. એ તમારી પૂજા હોવી જોઈએ. એનાથી શું થશે? સૂર્ય નમસ્કાર એટલીસ્ટ તમારે 6 રાઉન્ડ કરવાના, એટલે 12 સૂર્ય નમસ્કાર થયા. અને એટલા ના થતા હોય તો સૌથી પહેલાં 5 રાઉન્ડ્સ કરવાના અથવા 6 રાઉન્ડ કરવાના, 3 રાઉન્ડ્સ કરવાના, તો 6 સૂર્ય નમસ્કાર થશે. તો રાઈટ અને લેફ્ટ સાઈડના એવી રીતે સૂર્ય નમસ્કાર કરશો તો શું થશે? ઓલ ઓવર બોડીની એક્સરસાઇઝ થશે. સનલાઇટની અંદર કરશો સૂર્ય મંત્ર બોલતા બોલતા તો તમારી પૂજા પણ થઈ જશે અને બોડીને વિટામિન ડી મળશે. એટલે દીકરીઓની અંદર ડી ડેફિશિયન્સીના લીધે કેલ્શિયમ ડેફિશિયન્સી ને બધું થતું હોય છે, એ બધું જ નહીં થાય. તો ખાલી તમે 15 મિનિટ સવારે આપો તો શું થશે? ઓલ ઓવર બોડીની એક્સરસાઇઝ અને વિટામિન્સ મિનરલ્સની કમી પણ નહીં થાય અને પૂજા પણ થઈ જશે. એટલે ભગવાન પણ ખુશ. બરાબર. એના પછી તમારે નાસ્તો કરવાનો. તો જ્યારે તમે સ્ટુડન્ટ લાઈફમાં છો તો તમે કોલેજ આવતા હશો તો આવતા પહેલાં ગમે તેવું ભૂખ્યા નહીં આવી જવાનું કે ઠંડુ દૂધ નહીં પીવાનું, કોલ્ડ કોફી નહીં પીવાની, કોલ્ડ કોકો નહીં પીવાનું. આ દરેક વસ્તુ બહુ જ ખરાબ છે હેલ્થ માટે. દૂધ નવાયું હોવું જોઈએ, પણ સવારનો નાસ્તો ઓનલી ફ્રૂટ્સ હોવા જોઈએ. તો રાત્રે પલાળેલા ડ્રાયફ્રૂટ્સ હોય એ ખાઓ, અથવા તો પલાળેલી અડધી વાટકી સિંગ હોય ને પલાળેલી, એ અને ગોળ ખાવાનો આ તમારો નાસ્તો હોવો જોઈએ. આનાથી તમને પ્રોટીન ડેફિશિયન્સી નહીં થાય અને પ્રોટીન ખૂબ જરૂરી છે મસલ્સ બનાવવા માટે અને કામ કરવામાં તમને એનર્જી આપવા માટે, વાળની તંદુરસ્તી માટે, સ્કિનની તંદુરસ્તી માટે, ઓલ ઓવર તંદુરસ્તી માટે પ્રોટીન લેવું જરૂરી છે. તો તમારે શું કરવાનું? રાત્રે સૂતી વખતે અડધી વાટકી ભરીને સિંગના દાણા પલાળી દેવાના, બરાબર. અને સવારે પાણી કાઢી નાખવાનું અને સિંગના દાણા અને ગોળ, દેશી ગોળ સાથે ખાઈ લેવાનું. આ તમારો નાસ્તો હોવો જોઈએ. અને એ નાસ્તો કર્યા વગર ઘરની બહાર નહીં નીકળવાનું. તમારું વજન નહીં વધે એનાથી. અને પછી તમારે કંઈ પણ ખાવું હોય તો તમે ખાઈ શકો છો. બપોરે 2 ચમચી દહીં ચોક્કસથી લેજો. બને ત્યાં સુધી મેદો અવોઇડ કરજો. ફાઈબરવાળું ફૂડ લેજો. ફાઈબરવાળું ફૂડ એટલે સલાડ, ફ્રૂટ્સ, બરાબર. ખીચડી ખાવશો તો ફોતરાવાળા મગની દાળની ખીચડી ખાવાની. ફોતરા એટલે ફાઈબર કહેવાય, એને કાઢીને નહીં ખાવાના. બને તો પોલિશ રાઈસ નહીં લેવાના, બરાબર. લંચની અંદર બને તો સૌથી પહેલાં એક કાકડી, એક ટામેટું, એવી રીતનું એક ગાજર, એવી રીતનું ચાવીને ખાઈ લેવાનું. પછી જે જમવાનું બનાવ્યું હોય જમી લો. રાત્રે નહીં જમવાનું, કેન્સલ. મોડામાં મોડું 7:30 સુધી જમી લેવાનું.